અમદાવાદ ખાતે ભારતીય પ્રોટેટ કલાના લાંબા અને ગતિશીલ પ્રવાસને રજૂ કરતું એક મહત્વનું પ્રદર્શન ધી ઇન્ડિયન પ્રોટેટ 15 વેરિએશન ઇન એક્સપ્રેશન મોડર્ન એન્ડ કમ્પેટરી આર્ટિસ્ટ આર્ટ પ્રેમીઓ માટે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે। આ પ્રદર્શનમાં 66 જેટલા કલાકારોની કૃતિઓનો સમાવેશ થાય છે, જે પ્રોટેટની પરંપરામાં આવેલા આમૂલા પરિવર્તનને દર્શાવે છે। માત્ર ચહેરાની સમાનતાથી આગળ વધીને મનોવૈજ્ઞાનિક, સાંકેતિક અને અમૃત અભિવ્યક્તિઓ સુધીનો આ પ્રવાસ છે। અગાઉ છેલ્લા 14 વર્ષમાં 14 પ્રદર્શન થયા છે અને આજે આપણે અત્યારે 15મા પ્રદર્શનમાં ઊભા છે। આ પ્રદર્શનમાં લગભગ પોણા 200 વર્ષના એટલે કે 1850નું પહેલું ચિત્રથી શરૂ કરીને 2024 સુધીના ચિત્રો મુકાયેલા છે। આ બધા જ ચિત્રો મારા પોતાના સંગ્રહના છે, એમાંથી એક પણ ચિત્ર અહીંયા વેચવા માટે નથી મૂકેલું, બસ લોકો સાથે બતાવવા માટે, મૂકવા માટે અને ભવિષ્યમાં આનું મ્યુઝિયમ થાય એ રીતે હું અત્યારે છેલ્લા 15 વર્ષથી જુદા જુદા પ્રદર્શનો કરું છું અને આ બધાની અંદર રિસર્ચ કરું છું। જો આ પ્રદર્શનની વાત કરું તો આમાં એવા વિષયની વાત છે કે જ્યારે આપણે ત્યાં મિનિએચર પેઇન્ટિંગો થતા હતા 15મી, 16મી, 17મી સદીમાં મુગલો આવ્યા એ પણ કરતા હતા અને પણ લગભગ 18મી સદીમાં અંગ્રેજી શાસન આવ્યું અને એની સાથે સાથે અંગ્રેજ લોકોની સાથે, અમલદારોની સાથે ત્યાંના કલાકારો પણ આપણા દેશમાં આવવા માંડ્યા। એ લોકો આવ્યા અને એ લોકો રાજા, મહારાજા, પ્રતિષ્ઠિત લોકોના કામો કરતા હતા। આપણા દેશી કલાકારો એમની પાસેથી શીખ્યા અને એ લોકોએ આપણે ત્યાંના લોકોનું કામ કરવાનું શરૂ કર્યું, તો ત્યાંથી મેં મારી શરૂઆત કરી છે અને સૌથી પહેલાં આપણા અમદાવાદના જ નગર શેઠ હિમાભાઈ વખતચંદ એમનું પોર્ટ્રેટ મૂક્યું છે। પણ આ બધા કલાકારો કામ કરતા હતા, કારણ કે એ વખત એવી કોઈ સહી કરવાની પ્રથા બી નહોતી, એટલે આજે બી આપણે કોણે કર્યું ઓળખી શકાતા નથી જૂના ચિત્રોમાંથી। ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।